સુરતથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવી રહ્યો છે। વાલીઓ માટે લાલ બત્તી સમાન આ કિસ્સો, જ્યાં સુરતની અંદર જે ઘટના સામે આવી છે તેમાં વાલીઓ માટે આ એક ચેતવણીરૂપ કિસ્સો છે। રમતી વખતે પાણીમાં પડી જવાથી 1.5 વર્ષના બાળકનું મોત નીપજ્યું છે। પાલની યુફેરિયા હોટલની આ ઘટના કે જ્યાં 15 મિનિટ સુધી બાળક પાણીમાં રહેતા તેનું મૃત્યુ નીપજ્યું છે। બાળકના માતા પિતા જમી રહ્યા હતા અને એ જ સમયે આ દુર્ઘટના ઘટી ગઈ। પાલ પોલીસે આ મામલે ગુનો નોંધી હવે વધુ તપાસ હાથ ધરી છે। આ આખી ઘટનાની વિગતોની જો વાત કરવામાં આવે તો અહીં બાળક પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું। 15 મિનિટ સુધી તે પાણીની અંદર આખરે રહ્યું અને તેમાં ડૂબી જવાથી તેનું મૃત્યુ નીપજ્યું છે। વાલીઓ જમી રહ્યા હતા પરંતુ એ ચોંકાવનારી એક ઘટના સામે આવી છે કે પાલ વિસ્તારમાં આવેલી યુફોરિયા જે હોટલ છે તેની અંદર જે 1.5 વર્ષનું બાળક રમતા રમતા જે પડી જવાના કારણે આ પાણીની અંદર જે મોત થયું છે। દ્રશ્યો તમને જે બતાવી રહ્યા છે કે આ દ્રશ્યોની અંદર જે બાળક હતું તે અંદર જમી રહ્યું હતું પોતાની ફેમિલી સાથે। તે દરમિયાન જે અચાનક જ બાળક હતું તે અહીંયા જે બહાર આવ્યું હતું। જોઈ શકાય છે કે બાળક જે છે તે અહીંથી જે પસાર થયું હતું, એટલે કહી શકાય છે કે જે અહીંયા બ્લોક હોવો જોઈએ પણ બ્લોક ન હોવાના કારણે જે બાળક હતું તે ધીરે ધીરે અહીંયા આવ્યું હતું અને બાળક આ પાણીની અંદર ગરકાવ થવાના કારણે 15 મિનિટ સુધી બાળક હતું તે પાણીમાં જે પડ્યું રહ્યું હોવાના કારણે આજુબાજુના લોકોને તાત્કાલિક ખબર પડતાની સાથે જ લોકો દોડી આવ્યા હતા અને બાળકને સારવાર માટે હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યું હતું। સારવાર દરમિયાન જે બાળકનું જે મોત થયું છે તેને લઈને હાલમાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। અહીંયા જોઈ શકાય દ્રશ્યોની અંદર પોલીસ પણ અહીંયા ઘટના સ્થળે પહોંચી છે અને જે તપાસ છે તે શરૂ કરી છે। મહત્વની વસ્તુ એ છે કે કઈ રીતે આખી ઘટના બની છે। અહીંયા એસીપી છે તેમની સાથે વાત કરીશું। સાહેબ, આખી ઘટના શું બની છે, કેટલી ગંભીર બાબત? ગત રોજ આ પાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ હોટલમાં એક બર્થડે પાર્ટી રાખવામાં આવી હતી। એ બર્થડે પાર્ટીમાં લગભગ 50થી વધુ મહેમાનો આવેલા હતા અને મહેમાનો પૈકી વિજયભાઈ સાવલિયા નામના શિક્ષક પણ આવેલા હતા, જેમની સાથે જેમનું 1.5 વર્ષનું બાળક કે જેનું નામ ક્રિશિવ છે એ પણ આવેલ હતું। પાર્ટી દરમિયાન આ બાળક રમતા રમતા બહાર નીકળી ગયેલ અને પાણીવાળી જગ્યાએ પહોંચી ગયેલ હતું તથા પાણીમાં પડી જવાથી આ બાળકનું મૃત્યુ થયેલ છે। હાલમાં આ બાબતે પોલીસે કઈ રીતની કાર્યવાહી, કેટલી ગંભીર બાબત, કારણ કે જે બ્લોક દેખાય છે ત્યાં સેફટી પણ નથી? અમે આ દિશામાં વધુ તપાસ કરી રહ્યા છીએ અને જો બાળકના મૃત્યુ જવાની ઘટનામાં કોઈક બેદરકારી હોય તો બેદરકારી છે કે કેમ અને જો બેદરકારી હોય તો કોની બેદરકારી છે એ દિશામાં અમે વધુ તપાસ કરી રહ્યા છીએ। સાહેબ, જે માલિક અથવા તો એમની વિરુદ્ધ પણ ગુનો દાખલ થઈ શકે ખરી, કારણ કે ગંભીર સ્પષ્ટપણે જોવા મળી રહ્યું કે બાળક ત્યાંથી પસાર થાય છે અને રમતા રમતા મોત થયું છે। એટલે આ અંગે અમે વધુ તપાસ કરી રહ્યા છીએ। મેં આપને જણાવ્યું તેમ આ બનાવમાં કોઈ બેદરકારી છે કે કેમ અને જો હોય તો કોની છે એ અંગે અમે વધુ તપાસ કરી રહ્યા છીએ। સ્પષ્ટપણે પોલીસે કહ્યું છે કે સંપૂર્ણ જે તપાસ કરવામાં આવશે, જે પણ વ્યક્તિની જે બેદરકારી હશે તેના સામે પોલીસ કાર્યવાહી કરશે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। તો વાલીઓ જમી રહ્યા હતા અને બાળક જે પાણીમાં પડ્યું અને પાણીમાં ગરકાવ થઈ ગયો। 15 મિનિટ સુધી પાણીમાં ગરકાવ રહ્યો અને તેમાં તેનું મૃત્યુ નીપજ્યું। વાલીઓની પણ આ ગંભીર બેદરકારી સામે આવી રહી છે। ચેતવણીરૂપ કિસ્સો વાલીઓ માટે।